સીતારામ બધાઈને. વાગી ગયા છે 3:45 અને બા આજ ઘરમાં ઘુમરાવીએ છે. આ તોફાન દિવસ છે. એક દિવસ તોફાન ના હોય, 2 દિવસ તોફાન હોય. 2 દિવસ તોફાન કરીને કન્ટિન્યુ થાકે ને એટલે એક દિવસ સતત આરામ કરી લે, ચાર્જિંગ બેટરી કરીને પાછા ત્રીજે દિવસે તોફાન ચાલુ કરે. એટલે આજે તોફાન દિવસ છે, પણ આજે વાંધો નહીં, મારે ઝારા ખચરા થઈ ગયા છે ને આજે મારે ખાસ મહેમાન આવે છે. બહુ દૂર દૂરથી આવે છે. 500 કિલોમીટર કાપીને યુટ્યુબ ફેમિલી જ છે આપણી, અને આવશે એટલે હું તમને ચોક્કસ મળાવીશ. આપણે એનો વિડીયો પણ બનાવશું. અને કોઈ પણ માણસ આપણા જીવનમાં અચાનક જ સંબંધ ઓછા કરી નાખે અથવા તો તોડી નાખે તો દુઃખી થવાની જરૂર નથી. ત્યારે સમજી લેવાનું કે એના જીવનની અંદર આપણો રોલ પૂરો થઈ ગયો છે. અને ભગવદ્ ગીતાની અંદર પણ કીધું જ છે કે કોઈ પણ મનુષ્ય સાથે તમારો સંબંધ ત્યાં સુધી ટકશે જ્યાં સુધી તમારું ઋણાનુબંધન હોય. ઋણ પૂરું થઈ જાય, એકબીજાનું લેણા દેણા, એટલે સંબંધ જે છે એ અચાનક જ પૂર્ણ થઈ જાય. કોઈને તમે બાંધી શકતા નથી. તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણને તમે બાંધી શકતા નથી. હમણાં હું સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જોતી હતી સુરતનો, કે ભાઈ જે છે આત્મહત્યા કરીને પત્ની કંઈક આવું કર્યું ને. 100 વાતની એક વાત, દરેકના રસ્તા હોય. દરેક મુસીબત હોય ને એના રસ્તા હોય ને હોય જ. એક વ્યક્તિ માટે થઈ અને કંઈક 5 બહેનોનો એકનો એક ભાઈ છે. સુરતની કે ઘટના છે, ન્યૂઝની અંદર મેં જોયું આજે. અને આવી ક્યારનો હોય કે અઠવાડિયા પહેલાંનો, આઈ થિંક, મને ખબર નથી, પણ આજે જોયું એટલે મને યાદ આવ્યું. એની પત્ની એને હેરાન કરતી, છૂટાછેડા થઈ ગયા છે, ભાઈની સગાઈ થઈ ગઈ હતી, ભાઈએ આના માટે થઈને ઓલી સગાઈ તોડી નાખી, થવાની હતી એવું કંઈક ને. પછી જો કોઈ પણ માણસને જે છે ને એટલું બધું મહત્વ તમે આપી દો ને જીવનની અંદર, એટલે એ માણસ તમને દુઃખ જ આપે. પછી એ કાંઈ પણ વસ્તુ હોય, જરૂરથી વધારે ખોરાક અને જરૂરથી વધારે પ્રેમ, આ બંને જે છે ને જરૂરથી વધારે મૂકો ને, આપો ને, એટલે એ તમને મૂકી જ દે. એ બધું એઠવાડો જ મૂકે. એટલે જીવનની અંદર આવું જ છે. દીકરી હોય કે દીકરો હોય, ખાસ આપણે એને એ સંસ્કાર આપવાના કે દુનિયા આખી ઉથલ પાથલ થઈ જાય. હું 2 મિનિટ પછી છે ને વિડીયો ઉતારવા ચાલુ થયું. સ્વચ્છતા અભિયાનની ગાડી નીકળે ને એટલે એને ગીત વાગે જ રાખે ને આપણે કંઈ સાંભળવા ન દે. તો વાત આપણે કરતા હતા કે કોઈ પણ માણસને તમે જરૂરથી વધારે આપી દો એટલે એ જૂઠું મૂકવાનું જ છે, ઓઠું મૂકવાનું જ છે એઠું. એટલે કદાચ કોઈ અચાનક જ સંબંધ તોડી નાખે તો આપણા જીવનની અંદર એનો રોલ પૂર્ણ થઈ ગયો છે, એ સ્વીકારી લેવાનું. જબરજસ્તીથી બંધાય નહીં. અને 100 વાતની એક વાત, દીકરી હોય કે દીકરો હોય, કોઈ છોકરો જે છે એના પ્રેમની અંદર છોકરી અઢળક પાગલ હોય, એના વિના જીવી ના શકતી હોય. ત્યારે એક વખત વિચાર કરવાનો કે માતા પિતા જે છે તમને આટલી બધી ઉંમર લગી મોટા પરવરિશ કરી, તો આપણે એ વ્યક્તિનું જોવાનું છે કે મા બાપનું જોવાનું છે. ક્યારેક જે છે ને આપણા ભૂતકાળને જોવાય. ભૂતકાળને ભૂલે ને, ભૂતકાળ ભૂલવાનો છે, પણ અમુક તો આપણે યાદ રાખવું જ પડે. મા બાપના ઋણાનુબંધન તો યાદ રાખવા જ પડે. પછી દીકરો જે છે એ મા બાપની લાકડી છે, એનો સહારો છે. આપણે એક માણસ માટે થઈ અને આવું પગલું ભરી લઈએ, એ મા બાપ આપણા મૃત્યુ પછી કઈ રીતે જીવે? એ કદાચ મરી તો ના જાય, પણ ધારણ કરેલા શરીરની અંદર મરેલાની જેમ જીવે. એટલે આપણે એક મરીએ છીએ અને પાછળ અનેકને મારતા જઈએ છીએ. એટલે મને બહુ દુઃખ થયું કે છોકરાઓ, અત્યારની પેઢી જે છે એની સહન શક્તિ સાવ એટલે સાવ ઓછી થઈ ગઈ છે. એટલી બધી ઓછી થઈ ગઈ છે કે નાની નાની બાબતની અંદર, અને આવી બાબતની અંદર આ કોઈ સમસ્યા નહોતી, આનો હલ થઈ શકે. બધું લૂંટાઈ ગયું હોય, આપણે રોડ ઉપર આવી ગયા હોય, છતાંય આપણે તો જીવીએ છીએ ને. માણસ જે છે ને એ શૂન્યમાંથી સર્જન કરી શકે. એટલે જે માણસ ધીરજ રાખી શકે. પાણી છે ને, એના માટે હું તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું. પાણી એકદમ ડોળું થઈ જાય, વરસાદ આવે ને એટલે બધું પાણી ડોળું થઈ જાય. પછી તમે એને હલાવી જ રાખો ને તો એ ડોળ જે છે ને એમને ડોળ રહેશે, પરંતુ એને થોડીક વાર શાંત રાખી દેવું પડે. એમ જીવનની અંદર સમસ્યાઓ આવે ને
ત્યારે જીવનમાં ધીરજ પકડી લેવાની. કારણ કે ક્યાંય સમસ્યાનો હલ ના મળતો હોય ત્યારે આપણે ધીરજ રાખીએ એટલે ઓટોમેટિક સમસ્યા પણ ધીરી પડી જાય. અને જે માણસ ધીરજ ધરી શકે ને એ પોતાની મંજિલ સુધી પહોંચી શકે. એટલે કોઈ દિવસ જીવનની અંદર અવિચારી કાર્યમાં પૂરું વિચાર્યા વિના કાંઈ પણ ના કરાય. તો આ તો દરેક માતા પિતાના સંતાનોને બોધ છે કે આવું કાર્ય કરવું જોઈએ નહીં. આપણા એકના પવડા પગલાંથી અનેકોને નુકસાન થાય છે. અને જે વ્યક્તિ તમારી સાથે દુશ્મનાવટ લેવા આવી છે એ લઈને જ રહેશે. એટલે આપણે જે એટલું જેનું માગણું હોય ને એ આપી દેવાનું. પણ એ વ્યક્તિ માટે થઈ અને આપણે આપણા આ 84 લાખ યોની પછી આપણે માનવ દેહ પ્રાપ્ત થાય છે. એને શું કામે આપણે અકાળે જવા દઈએ? કદાચ એનું મૃત્યુ પણ હોઈ શકે. એ સમયે કંઈક બાનું જોઈએ. એમ કહે છે કે મૃત્યુ જે છે ને એને કંઈક બાનું જોઈએ છે. એટલે બાનું પણ હોઈ શકે, પરંતુ આ યોગ્ય ગણાય નહીં. તો ખાસ યુવા પેઢી જે છે ને એને જ વિડીયો મારા જોયા જેવા છે. વધારે મોટી ઉંમરના જોવે છે. બરાબર છે, જોવે છે મોટી ઉંમરના, પણ ખરેખર અત્યારની યુવા પેઢી, મારી જે દીકરીઓ જે છે ને એને તો હું કાયમ બોધ આપતી જોઈ છું, આ કહેતી જોઈ છું કે દીકરા આવું કરાય ને આવું ના કરાય. જીવનની અંદર સુખ દુઃખનું ચક્ર તો સતત ફેરે રાખે, સમસ્યાઓ આવી રાખે. સમસ્યાઓ હોય તો એનું નિવારણ પણ હોય. અને ક્યાંક ને ક્યાંક નિવારણ જે છે ને આપણા ગ્રંથોની અંદર આપેલું છે. એટલે બાળકને મોબાઈલ છોડાવી અને પુસ્તક વાંચતા પણ થોડાક કરતા જઈએ. અને આમ જ જે છે એ આપણું જીવન પસાર કરતા રહીએ. તો ચાલો બા સાથે થોડીક વાર બેહું. અને મારા સામું જોવે જ કે આ હું મોબાઈલ લઈને પડી છે. જોઈ લ્યો કેમ બાકી બેઠા છે ને ઘર વચ્ચો વચ. ચાર પગે આજે લાખી બેન બેહે જ નહીં. આજે આકાશ પાતાળ એક થઈ જાય. આજે એમ તોફાન દિવસ છે. તોફાન જ કરવા છે નહીં? મોકલી દઉં. હા જો બોલ્યા મોકલી દઉં. માર બાપુ બોલાવે. મોકલી દઉં. જાવું? મોકલી દઉં. મોકલી દે, મોકલી દે. મોઢાની અંદર તો હું સારવતા હોય રામ જાણે. એક ધારા નોન સ્ટોપ મંડી જ પડે. એક દી હાવ ઉતાર્યો. જમ્માય આપણે ઉઠાડવા પડે ટાઈમે ટાઈમે. 2 દિવસ આવા તોફાન. આજથી ચાલુ થયા, સવારથી તોફાન. એટલે આજ આખો દિવસ, આજ આખી રાત અને કાલે આખો દિવસ. પરમદી હાંજે હું હે નાય બેહો અહીંયા, ક્યાંય ન જાવું. લુહાણિયા, પગ લુહાણિયા, વાસણ. આ રબડ કાઢી નાખો. આ કોનું છે? આ કેમ હાથમાં પહેર્યું? આ કાઢી નાખો. આમ નત કાઢવું. ઈ મારું છે. આમાં નાખવાનું છે. નાખ દ્યો મને. કઈ કામ નથી કરવા લાગતા. આજે રેલગાડી ચાલુ રહે. એની રેલગાડી ચાલુ રહે ને જ્યોત્સનાબેન માં દોડે રાખશે. અમાર સ્વામીના છોકરું ગહરતા શીખું. ઓલા ભવની અંદર છે ને મેં બાબાના બહુ લોહી પીધા છે. બહુ જ લોહી પીધા છે. હા બોલો. ક્યાં લાવવા? હાથમાં પહેરીને બેસી જાવ. નથી દેવું. જો હાથમાં રબડ છે ને નથી દેવું. હમણાં માથા મહિનામાં પાછું પહેરી લીધું. જો પહેરે જો. આમાં ન પહેરાય. નથી દેતા જ નથી મને. કાલ નીંદર માં હતા કાઢતી હતી તો એનો કાઢવા દીધું. તોય જાગી જાય. તરત તમે ને ટચ કરો ને તોય જાગી જાય.
આ લાવો કાઢ લઉં. આ કાઢવા કાઢ નાખું આને કાઢી નાખું. જો કેવો બોલ્યા નો કાઢવા આ કાઢ નાખવા આને કાઢવા હે આ કાઢી નાખું કા લાવો કાઢ નાખું. મને ઓલા કાયમ 2-3 જણા કે કાઢી નાખો જો નીંદર માં અડવ આપણે બોરિયું નથી દેતા મને વેઢલા કાઢવાથી. લાવો લાવો કાઢ દઉં. નત કાઢવા જો 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 મોઢું કેવું કર્યું રવા મીંડા ને ખોટા ખોટા. હા મારો તઈ તાર સુધી નથી કાઢવા. જો બધાય કે બાને એરિંગ ના વજન લાગે ને બાને આમ થાય ને બાને તેમ થાય ને હું તો અટાણે કાઢીને મૂકી દઉં. મને શું વાંધો છે. નીંદરમાં હુતા હોય ને એની 2 દિવસ ત્યાં મારું માથામાં નાખવાનું બોરિયું છે ને એ હાથમાં ચડાવ્યું છે. એ બોરિયું હું એ હુતા હતા ને તમે કીધું કાઢી લઉં હાથને જેવી અડવા ગઈ ને એવો ધક્કો માર્યો મને. હવે ખાલી બોરિયું નથી અડવા દેતા એના કાનને મને અડવા દઈએ અને આ તો આમ વણાક છે તેમ કરીને ખોલવું પડે. એમને સીધા તો નીકળે નહીં કે આપણે કાઢી લઈને. બહુ હોશિયાર છે અડવા નથી ને નીંદરના બહુ હજાક છે. એ ભાઈગા જો કે કાઢી લે એટલે ભાઈગા મોલું થાય નહીં કાઢવા દઈએ કાઢવા જ ન દઈએ. એટલે સોરી માફ કરશો. અને હું હા જોઉં જ છું કમેન્ટું તમારી કે બેન બાને વજન છે એ કાઢી નાખો. તમારી ભાવના સારી છે કે બાને હવે આ ઉંમરે એનો વજન એનાથી ના ઉપડે પણ તોલાના જ છે એટલો બધો કઈ વજન છે નહીં. અને આ લોકો જે છે ને પહેલેથી જે પહેરતા હોય ને અમારે મેરની જ્ઞાતિની અંદર માજીયું જેટલું હોય અને ઢારવા પહેરતી હોય ને વેઢલા પહેરતી હોય ને એ વેઢલા જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય ને ત્યાં સુધી દીકરાઓ કાઢે નહીં. એમ કે દીકરાનું નાક છે એમ કે પણ તોય છતાંય મને એમ થતું હતું કે બધા બહુ કેસ તો કાઢી નાખો પણ અડવાઈ ના દઈએ એટલે વેઠલા નહીં કાઢવા દઈએ. મોરું તઈએ ન કાઢવા દઈએ. જો પાછા આવ્યા મને પાસે કેમનું જાવું ક્યાં જાવું તો નથી જાવું. બસ આમ ઘૂમરે રીતે રાખવા ક્યાંય જવું નથી. કે બાને ગજેન્દ્ર મોક્ષ સંભળાવો બાને આ સંભળાવો. મોબાઈલ ની અંદર છે ને જઈ ફ્રી હોય ને તો આખો દી ચાલુ રાખવું. બાને જ્યાં સુધી એના ઋણાનું બંધન મારા ને એના છૂટા પૂરા નહીં થાય ને ત્યાં સુધી નહીં બાને મુક્તિ મળે નહીં મને મુક્તિ મળે. કારણ કે કોઈ પણ માણસનું આયુષ્ય પૂર્ણ ન થાય ને ત્યાં સુધી એને મુક્તિ મળે જ નહીં. એને આપણા ઉપરથી જન્મમાં હોય ને ત્યારે લખાઈ ગયું હોય દરેકનું લખાઈ ગયું હોય એટલે તો રોડ ઉપર જતા હોય અને પાછા ઘરે ઘણી વખત આપણે વાહન લઈને જતા હોય પાછા આવતા નથી. એવા કિસ્સાઓ આપણે જોયા છે. ઈશ્વરના હાથમાં આ બધું છે. આપણા હાથમાં કાંઈ જ નથી. આપણું હોય આપણા હાથની અંદર બધું હોત તો શું જ હોત. આ પગલું છણ્યું આ બા હવે એનેથી રેમે જ રાખશે. હા બાને થોડાક રમકડા દઉં. આ મારા બાને રમકડા રમવા દીધા. મિલિટરીની ગાડીઓ બાને જાવું ફોર્સમાં. આ બધી આર્મીની ગાડી છે રમવા નથી. આ લઈ લ્યો આ મિલિટરીની ગાડી આખો આ પ્લેનમાં ઉડીને જાવ. કેવા છે જો મિલિટરીના રમકડા બધા. અમારી આ મનુ હાટું છે બધા મિલિટરીના રમકડા જો. હા બધી સેટ છે આખા જો આર્મીના રમકડા. આ 2 કાર્ટૂન રમો લઈને જાવા ગાડીયું. હાલો લઈ લ્યો આ લઈ લ્યો આમાં ભર દ્યો. આ લ્યો આ ભર દ્યો આમાં.
આમાં ભરી દ્યો, આમ ભરી દ્યો, આમ ભરી દ્યો, આ લ્યો. ટાઈમ તો પાસ કરવો ને મારે ગમે એમ કરી. એ સીતારામ બધાને. વાગી ગયા છે 8:45 અને આજે હાવ શાંતિ. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. ચારા કચરા 4 દિવસ થયા સતત એક ધારી કરતી હતી. બાને રાખતા રાખતા કરવાના હોય એટલે થોડીક વાર વધારે લાગે, વચ્ચે એનું કરવું પડે એટલે વધારે દિવસ થયા, નહીં તો 2 દિવસમાં થઈ જાય. તો આજે હાવ ફ્રી. હવે 10-15 દિવસ વેકેશન છે, 12 દિવસ 13 દિવસ હજી. તો વેકેશનની હવે એન્જોય થાય. એન્જોય મીન્સ શાંતિથી, એમ ઓલું કામની ધલવલાટ અંદર હોય. જીવનની અંદર ક્યારેય પણ કોઈને તમારી સફાઈ ના આપો. તમે સાચા છો, સારા છો અને બધી રીતે યોગ્ય છો એ બાબત સાબિત કરવાની અંદર અને પુરાવા ભેગા કરવાની અંદર તમારો વ્યર્થ સમય ક્યારેય ન વિતાવો. કારણ કે જેને તમારા ઉપર વિશ્વાસ છે એ ક્યારેય તમારી ઉપર શંકા કરશે નહીં, અને જેને વિશ્વાસ નથી એ તમે તમારું માથું કાપી અને આપી દેશો છતાં એ માનશે નહીં. એટલે આપણી નકામી એનર્જી આવા લોકો માટે થઈ અને ક્યારેય વેસ્ટ કરવી જોઈએ નહીં. સીતાજી જે છે એ વનમાં ગયા, આપણે બધાને ખબર છે. વનમાં ગયા, રાવણને અપહરણ કર્યું, રાવણ ઉપાડી ગયો, પાછું યુદ્ધ થયું, પાછા આવ્યા અને ફરીથી જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારે માં સીતાજી એટલે શાંતિનું પ્રતીક. સૌભાગ્યશાળી સ્ત્રીઓમાં સૌથી શાંત સ્ત્રી કોણ? તો કે સીતા. અને ઉત્તમમાં ઉત્તમ અને મર્યાદા પુરુષોત્તમ કોણ? તો કે રામ. આના તો અત્યારે આપણે દ્રષ્ટાંત આપીએ છીએ, પરંતુ સતયુગની અંદર પણ આ ઉપર શંકા થઈ હતી. તો અત્યારે તો એના પછી દ્વાપર યુગ અને ત્રેતાયુગ જતા રહ્યા છે અને આ કલિયુગ ચાલે છે. ત્યારે સીતાજીની ઉપર શંકા કરી હતી અને ફરીથી એને વનમાં જવું પડ્યું હતું. તો આપણે કયા વાળીનો મૂળો? એટલે આ સમાજ કોઈ દિવસ કોઈનો થયો નથી અને થવાનો નથી. એટલે તમારી ખુશી ઉપર ગ્રહણ ન લગાડો આવા લોકો માટે થઈને. કારણ કે આપણો સ્વભાવ એવો છે, તમારો અને મારો આપણો સ્વભાવ એવો છે કે આપણા વિશે કોઈએ 2 શબ્દ કીધા હોય તે દિવસે આખો દિવસ આપણને મજા ના આવે. આ તમારા આત્માને પૂછો. જે દિવસે તમે આત્મમંથન, જેને કહેવાય ને સ્વમંથન, આત્મમંથન કરવા માંડ્યું કે મારી અંદર કઈ કઈ ખૂબીઓ છે અને કઈ કઈ ત્રુટીઓ છે. ખૂબીઓ છે એ સારી બાબત છે, એને જાળવી રાખવાની, અને ત્રુટીઓ છે, ખામીઓ જેને આપણે કહીએ, એને આપણે આપણા જ અધ્યયનથી દૂર કરવાની છે. એટલે જ્યારે પણ નવરાશની પળો મળે ત્યારે બસ એક જ કામ કરવાનું, કોઈ વિશે વિચારવાનું નહીં. હું તો એમ કહું છું કે પૃથ્વીનું એક પણ મનુષ્ય આપણા જીવનની અંદર વિચારવા માટે હોવું ન જોઈએ. એક સ્ત્રી તરીકે અને એક પુરુષ તરીકે આપણે લગ્ન કર્યા છે એટલે આપણા સમાજની અંદર અમુક જે ફરજો અને કર્તવ્યો આપણા આવતા હોય એ નિભાવતા નિભાવતા આપણે એક પણ માણસ માટે થઈ અને બીજા વિશે વિચારવાનું નથી. આપણા વિશે જ વિચારવાનું છે. અને એ વિચારવાનું એવું છે કે મારી અંદર શું એવી ખૂબીઓ છે જે હું જાળવી રાખું, અને કઈ એવી ખામીઓ છે કે જેને હું દૂર કરું. ઉઠો ને ત્યારે એક વખત તમારા આત્માને પૂછી લેવું. સૂવો ને ત્યારે એક વખત પૂછી લેવું કે આજે આખા દિવસની અંદર મેં એવું શું ખરાબ કામ કર્યું અને સારું કામ શું કર્યું. તમને આપોઆપ જે છે ને, જગતને સુધારવાની જરૂર, કોઈએ ઠેકો નથી લીધો આપને સુધારવાનો કે આપણે કોઈને સુધારવાનો.
આપણે આપણી જાતને આપણે ખુદ જ સુધારવાની છે, અને કોઈ આપણે સુધારી દે ને એ વાતમાં માલ નથી. એટલે જે દિવસથી દરેક વ્યક્તિઓ સ્વમંથન કરવા માંડ્યા, આત્મમંથન કરવા માંડ્યા, તે દિવસથી આવા લોકો જે છે એની જિંદગી ખરેખર એક વખત ટ્રાય કરીને જોવી. આપણી જિંદગી જે છે ને આપોઆપ બદલાઈ જશે. અને આપણને કોઈ આપણા વિશે સારા ખરાબ વાક્યો કાંઈ પણ સારું કહેશે ને તો આપણે ફૂલાશું નહીં, અને ખરાબ કહેશે ને તો આપણે દુઃખ નહીં થાય. જે માણસ પ્રવૃત્તિ અને નિવૃત્તિ, હર્ષ અને શોક, રાગ અને દ્વેષ, ભય અને આવેગ, આ બધાથી મુક્ત હોય ને, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ મને પ્રિય છે. સંસ્કૃતની અંદર એક સરસ મજાનો ભગવદ્ ગીતાનો શ્લોક આપેલો છે સંસ્કૃતમાં, એનું ગુજરાતી મેં તમને કીધું કે બધામાંથી જે મનુષ્ય મુક્ત થઈ જાય ને એ મને પ્રિય છે. એટલે નાની નાની બાબતની અંદર આપણે ક્રોધમાં નથી આવી જવાનું. ક્રોધમાં આવી જઈએ એટલે અભદ્ર વાણી બોલાઈ જાય, અભદ્ર વાણી બોલાય એટલે સમાજની અંદર વેર ઊભા થાય, અને વેર ઊભા થાય એટલે યુદ્ધનું પરિણામ આવે. એ યુદ્ધ નાનું કે મોટું હંમેશાને માટે નુકસાનકારક જ છે, આપણે બધા જાણીએ છીએ. એટલે જીવનના આ અમૂલ્ય સમયનો પૂરેપૂરો ઉપયોગ ઉઠાવી અને આનંદથી જીવવું. ઘરની અંદર કેટલા પૈસા છે અને શું છે એ મહત્વનું નથી, તમારું જીવન કેટલું શાંતિમય અને સંતોષમય છે એ મહત્વનું છે. એટલે જે પણ ઈશ્વરે આપણને પ્રસાદી રૂપે આપ્યું છે આ પૃથ્વી પર મોકલીને, એને ગ્રહણ કરવી અને આપણી જાતે આપણા સમયને સુધારવાનો પ્રયત્ન કરી અને એમાં મંડી પડવાનું છે. જો આવો જ મારો વિચાર તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.